ચાણસ્મા ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં આજરોજ ગુજકો માસોલ સંઘના ડિરેક્ટર સ્નેહલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચાણસ્મા તાલુકા ખરીદ વેચાણ સંઘના ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચાણસ્મા એપીએમસીના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ચાણસ્મા તાલુકો એ મોટે ભાગે ખેતી પર નિર્ભર તાલુકો છે, તેમજ તાલુકાના મોટાભાગના ખેડૂતો દ્વારા રોકડિયા પાકો જેવા કે રાયડો, કપાસ, એરંડાનું ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળતું હશે, ત્યારે ખેડૂતોને રાયડાના પાકમાંથી સારી આવક મળી રહે તેવા હેતુથી ભારત સરકારની પીએમએસ યોજના હેઠળ ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના અમલમાં મુકાઈ હતી। ત્યારે ગુજકો માસોલ સંઘના ડિરેક્ટર સ્નેહલભાઈ પટેલની ભલામણથી ચાણસ્મા ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે રાયડો લેવાની શરૂઆત કરવામાં આવી હતી। રાયડાના પ્રતિ ક્વિન્ટલ દીઠ 5650ના ભાવે રાયડો ખરીદવામાં આવશે અને ગુજકો માસોલ સંઘના ડિરેક્ટર સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમને વધુમાં જણાવ્યું કે માલનો જથ્થો ભારત સરકારની ગુણવત્તા ધારા ધોરણ મુજબ જથ્થો સ્વીકારવામાં આવશે। આ પ્રસંગે ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ચાણસ્મા એપીએમસીના ડિરેક્ટર ભાવિકભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, કિરણભાઈ જાની, બાઉભાઈ પટેલ, મોહનલાલ પટેલ, મનોજભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નિખિલ જોશી, ચાણસ્મા। ચાણસ્મા તાલુકા સંઘ અને ગુજકો માસોલ દ્વારા જે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે એના માટે રાયડાની ખરીદી માટે અહીં ખેડૂતોનો જેની ઉપર ખૂબ વિશ્વાસ છે એવી ખેડૂતોની સંસ્થા ચાણસ્મા તાલુકા સેવા સહકારી સંઘ ખરીદ વેચાણ સંઘ અને આ સંઘને ગુજકો માસોલ દ્વારા ખરીદી આપી છે ને એનો આજથી શુભારંભ થયો। રોજ જે રજીસ્ટર થયેલા ખેડૂતો છે એમને બોલાવી અને એમનો રાયડો એ સંઘ દ્વારા ખરીદી કરવામાં આવશે।